તો નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ મોટો ખુલાસો કર્યો અને એવું કહ્યું કે 2027ની અંદર જો અમારો સીએમ હશે તો અમે એ પાર્ટીને સપોર્ટ કરીશું। તો કઈ પાર્ટીને સપોર્ટ કરવાનું કહ્યું એ હું તમને આગળના વિડીયોની અંદર બતાવું। એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। બનાવશે ને એની સાથે સમસ્ત કોળી સમાજ હશે। બાકી આ તમામ પક્ષનો તમે બહિષ્કાર કરશું। એક જ માંગ કે 2027ની અંદર સીએમ કોળી સમાજનો હોવો જોઈએ। આપણે ન્યાય માટે સતત 30 દિવસથી મહેનત કરીએ છીએ, પરંતુ ખરેખર જો આ વખતે આપણો સીએમ હોય તો આપણે 30 દિવસ સુધી મહેનત કરવી પડે। એટલે જ હું કહું છું કે જે સરકાર આપણો મુખ્યમંત્રી બનાવે ને એ સરકાર સાથે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે। જય જય માન તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। તેમાં પિન્ટુભાઈ કોળે એવું કહી રહ્યા છે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી આ ત્રણેય ગયું વાડમાં। આપણે તો જે આપણા સમાજના ગમે તેને સીએમ બનાવશે એ જ પાર્ટીને આપણે સપોર્ટ કરીશું। તો વિડીયોનો આપણે પહેલો ભાગ તો અપલોડ કરેલો જ છે, એનો બીજો ભાગ છે। પિન્ટુભાઈ કોળે એવું કહે છે કે 2027ની અંદર જે પણ ત્રણેય પાર્ટી મારી સમાજને સપોર્ટ કરશે અને અમારી સમાજના કોઈ પણ યુવાનને સીએમ બનાવશે તો અમે સમસ્ત કોળી સમાજ તરફથી કહીએ છીએ કે અમે તેમને સપોર્ટ કરીશું। જો અમારા કહેવા મુજબ નહીં થાય તો અમે આ તમામ પક્ષનો બહિષ્કાર કરીશું। છેલ્લે પિન્ટુભાઈ કોળી એવું પણ કહી રહ્યા છે કે આપણે ન્યાય માટે સતત 30 દિવસથી આપણે મહેનત કરી રહ્યા છીએ। જો આપણી સમાજનો એક આધો સીએમ હોત તો આપણે અથવા તો કોઈ પણ મોટા હોદ્દા પર આપણી સમાજનો કોઈ પણ યુવા હોત તો આપણને આટલા દિવસ લાગોત નહીં, આપણને ન્યાય ઝડપી મળી જોત। પરિણામ તો આપણને જોવા મળી ગયું છે। એટલા માટે સમસ્ત કોળી અને ઠાકોર આ બધા 2027ની અંદર ભેગા મળીને નિર્ણય લેશે કે કોને વોટ આપવું। પિન્ટુભાઈ કોળીએ આ વાત કરી તેનાથી કોળી સમાજના લોકો સહમત છો કે નથી તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો। અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।